દાહોદ જિલ્લાભરમાં છવાયો સાર્વત્રિક વરસાદી માહોલ। શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। દેવગઢ બારિયા, જાલોદ, સંજેલી, લીમખેડામાં વરસાદ। ધોધમાર વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાનની ભીતિ છે। મકાઈ, સોયાબીનના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા। વડોદરામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। મેઘરાજાની અચાનક એન્ટ્રીથી લોકો અટવાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે નાગરિકોને બફારાથી છુટકારો। સાબરકાંઠામાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ। હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલીમાં ધોધમાર વરસાદ। પ્રાંતિજ, ઈડર, વડાલીમાં 1 મહિનામાં 1 ઇંચ વરસાદ થયો। હિંમતનગર અને તલોદમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાંતિજ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। ઈડરના જાદર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જાદરના મેળાના અંતિમ દિવસે જ વરસાદે મજા બગાડી। એકાએક ભારે વરસાદથી મેળાના સ્ટોલ્સ બંધ કરવા પડ્યા। ઈડરના વીરપુર, રુદરડી પંથકમાં પણ વરસાદી માહોલ છે। હિંમતનગરના બળવંતપુરા, બેરણા અને કાંગડોળમાં પણ વરસાદ। સાબરકાંઠાના ગોરવાડા ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ। હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના પાણી કોઝવે પર ફરી વળ્યા। ગોરવાડા સહિત આસપાસના 10 થી 12 ગામોની અવરજવર બંધ। ગુહાઈ ડેમના 3 દરવાજા રાત્રે 4 કલાક માટે ખુલ્લા હતા। ઉપરવાસમાં વરસાદને લઈને 2600 ક્યુસેક પાણી છોડાયું હતું। પાણી છોડાતા હાથમતી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને અઠવાડિયાથી પારાવાર હાલાકી। નદીના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે।